વિદ્યાર્થી મિત્રો મજામાં? ઠીક છે. તો અત્યાર સુધીમાં 5 ચેપ્ટર પૂરા કર્યા ને? ઓકે. એમાં પાંચમું ચેપ્ટર થોડું લાંબુ હતું, થોડું નહીં, થોડું વધારે જ લાંબુ હતું, પણ પૂરું થઈ ગયું. હોપ કે તમે બધાએ પ્રેક્ટિસ બરાબર કરી જશે. એક્ઝામ લીધી જ છે અડધી, એટલે જોઈ તૈયારી ઘણી બધી કરી ગઈ છે. MCQમાં થોડી તકલીફ છે, પણ એની તો વધારે પ્રેક્ટિસ, ચોપડી વધારે વાંચવી જ પડશે. રેડી? બાકીનું અડધું બાકી છે, એની બી એક્ઝામ લેવાઈ જશે. રેડી? ચાલો, આગળ વધવું જ પડશે. આજે આગળ વધીએ, 9 ચેપ્ટર શરૂઆત કરીએ. આનુવંશિકતાનો આણ્વીય આધાર, 5મા ચેપ્ટરનો જોડિયો ભય છે. મેન્ડેલ ભણ્યા, મોર્ગન ભણ્યા, રંગસૂત્ર, આનુવંશિકતા અને આનુવંશિકતાને ખામીઓ, જનીનિક, લિંગી રંગસૂત્ર અને એના વિશેની ચર્ચા કરી લીધી. એટલે હવે એ આનુવંશિકતા કેમ, રંગસૂત્ર શું છે, જનીનો શું છે, DNA, RNA કેવી રીતે એમિનો એસિડ બને, પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય, સંકેત કોને કહેવાય, લક્ષણ વારસામાં કઈ રીતે ઉતરે, એની ચર્ચા આ ચેપ્ટરમાં કરીશું. આનુવંશિકતાનો આણ્વીય આધાર. શરૂ કરીએ. પહેલા સવાલથી શરૂઆત કરીએ. સવાલ નંબર 1. તો પહેલો સવાલ એવું કહે છે કે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ વિશે માહિતી આપો. એટલે આ ચેપ્ટરની પ્રસ્તાવના છે. આનુવંશિક દ્રવ્ય તરીકે DNA વર્તે, વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે RNA હોય. તો આ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, બે ન્યુક્લિક એસિડ જ છે, બંને જનીન દ્રવ્ય તરીકે વાયરસમાં હોય, કાં તો DNA કાં તો RNA. આપણામાં જનીન દ્રવ્ય DNA, RNA પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. આ બધી ચર્ચા 11માં કરી છે ને? ચાલો અહીંથી આગળ વધીએ. તો એના વિશેની માહિતી આપવાની છે. સામાન્ય રીતે એવું કહે છે કે સંતાનો એટલે સંતતિ તેમના પિતૃઓને સમરૂપ લક્ષણો ધરાવે છે. સંતાનો તેમના પિતૃઓ એટલે સંતતિ હંમેશા પોતાના માતા પિતા જેવા જ લક્ષણો ધરાવતી હોય છે. મોટા ભાગના સજીવો એટલે મોટા ભાગની સંતતિ નર અને માદા જન્યુના જોડાણથી ઉદ્ભવતા ફલિતાંડમાંથી ઉદ્ભવે છે. એટલે મોટા ભાગે સંતતિ કેવી રીતે, પિતૃઓ હોય, એમના નર અને માદા જન્યુનું જોડાણ થાય, એમાંથી ફલિતાંડ રચાય અને ફલિતાંડમાંથી સંતતિનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે એવું કહે છે કે અગાઉ એટલે મેન્ડેલ પહેલા અગાઉના સમયમાં આનુવંશિકતા વિશે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. શરૂઆતમાં જ્યારે આનુવંશિકતાની ચર્ચા કરતા એ સમયે આનુવંશિક દ્રવ્ય વિશે કોઈ માહિતી નહોતી. મેન્ડેલે જ્યારે શરૂઆત કરી ત્યારે મેન્ડેલે આ આનુવંશિક દ્રવ્યને કારકો, જેને આપણને બેટ્સન એટલે જોહાન્સને જનીન શબ્દ વાપર્યો અને મેન્ડેલે એના માટે કારકો શબ્દ, એટલે મેન્ડેલે આ આનુવંશિક દ્રવ્યોને કારકો તરીકે ઓળખાવ્યા હતા. એટલે મેન્ડેલ કાકા છેક સુધી આપણી જોડે ચાલશે. મેન્ડેલે એમને આનુવંશિક દ્રવ્યોને કારકો તરીકે ઓળખાવ્યા. લગભગ 100 વર્ષ પછી ખ્યાલ આવ્યો
એટલે આનુવંશિક દ્રવ્યોને કારકો તરીકે મેન્ડેલે કીધું. ત્યાર પછીના લગભગ 100 વર્ષ પછી ખ્યાલ આવ્યો કે રંગસૂત્રમાં આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે. રંગસૂત્રમાં આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે અથવા હાજર હોય છે એવું સમજણ પડી. આપણે 11માં એવું ભણીને આવ્યા છે કે રંગસૂત્રો એ મુખ્યત્વે ન્યુક્લિયોપ્રોટીનના બનેલા છે. રંગસૂત્ર એ મુખ્યત્વે ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. એટલે રંગસૂત્ર મુખ્યત્વે ન્યુક્લિયોપ્રોટીનના બનેલા છે, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. આણ્વિક જીવ વિજ્ઞાનમાં થયેલા આણ્વિક એટલે એના બંધારણીય એટલે આણ્વિક જીવ વિજ્ઞાનમાં થયેલા આધુનિક સંશોધનો એટલે અત્યારના સમયમાં જે નવા લેટેસ્ટ સંશોધન થયા એ આણ્વિક જીવ વિજ્ઞાનમાં થયેલા આધુનિક સંશોધન દ્વારા પુરવાર થયું છે. એટલે સાબિત કરવામાં આવ્યું છે કે રંગસૂત્ર પર આવેલા ન્યુક્લિક એસિડ એ આનુવંશિકતા તરીકે જવાબદાર છે. એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે અને આનુવંશિકતા માટે જવાબદાર છે એવું આધુનિક સંશોધનોમાં પુરવાર થઈ ગયું છે. જે વારસાગત લક્ષણો એટલે આ ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્ય તરીકે અનુગામી પેઢીમાં વારસાગત દ્રવ્યોનું વહન કરવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે એવું કહે છે કે જૈવિક તંત્ર સજીવ સૃષ્ટિમાં સામાન્ય રીતે જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ આવેલા છે. આ 2 પ્રકારના ન્યુક્લિક એસિડ એકનું નામ છે ડીના અને બીજાનું નામ છે રીના. એટલે કે ડીએનએ અને આરએનએ. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. અને આરએનએ નું પૂરું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આરએનએ નું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. એક વાત આગળ જતા ચેપ્ટરમાં સાબિત કરી દઈશું કે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે. પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ, જ્યારે મોટા ભાગે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે. ટોબેકો મોઝેક વાયરસ, એડ્સ માટેનો HIV, આ બધામાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે. સામાન્ય રીતે આરએનએ મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. સંદેશાવાહક તરીકે કાર્ય કરે એટલે આનુવંશિક જે કઈ બી માહિતીઓ છે એ માહિતીને લગતા સંદેશા લાવવા લઈ જવાનું કાર્ય આરએનએ કરે છે. આ સિવાય પણ આરએનએ અન્ય કાર્યો પણ કરે છે. આ સિવાય
આરએનએ અન્ય કાર્યો કરે જેવા કે અનુકૂલનાત્મક એટલે અનુકૂલનકારક, સંરચનાત્મક અને કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો એમાં ઉત્પ્રેરક, ઉદ્દીપક તરીકે, ઉત્પ્રેરક એટલે પ્રક્રિયાનો વેગ વધારે, ઉત્પ્રેરક અણુ તરીકે પણ આરએનએ વર્તે છે. અનુકૂલન કેળવી આપે, સંરચનાનો ભાગ બને અને ઉદ્દીપક, ઉત્પ્રેરક અણુ તરીકે પણ આરએનએ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો બીજો સવાલ જોઈએ. ડીએનએ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો. તો હવે સજીવોમાં ડીએનએ કઈ રીતે લાક્ષણિકતા ધરાવે? તો સામાન્ય રીતે એવું કહે છે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડીએનએ એ ન્યુક્લિયોટાઇડ, બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા મળ્યા હોય એટલે ડીએનએ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની પોલિમર શૃંખલા છે. એટલે પોલીન્યુક્લિયોટાઇડ ક્યારે બનશે? કે જ્યારે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના અનેક એકમો એકબીજા સાથે જોડાશે એટલે લાંબો પોલિમર ડીએનએ બનશે. ડીએનએ ની લંબાઈમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ. ગુડ મોર્નિંગ. 11મું ધોરણ, 9મું ચેપ્ટર. ન્યુક્લિયોટાઇડ એટલે તમારે કહેવું હોય તો શું કહેવાય? પેન્ટોઝ શર્કરા, પણ પર્ટિક્યુલર ડીઓક્સીરિબોઝ વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફોરિક એસિડ. યાદ આવ્યું? ઓકે. એટલે ડીએનએ ની લંબાઈમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ એ બીજું કઈ નહીં, એ નાઇટ્રોજન બેઝની એટલે ન્યુક્લિયોટાઇડની જોડ જે જોવા મળે આ ન્યુક્લિયોટાઇડ એના બંધારણ પરથી એમાં નાઇટ્રોજન બેઝની જોડીઓ વિશે માહિતી મળી જાય. ન્યુક્લિયોટાઇડ હોય, ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય સામસામે. ભણી ગયા છો આ મોડેલ આપણે વોટસન ક્રિકનું. તો ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, દરેક ન્યુક્લિયોટાઇડની નાઇટ્રોજન બેઝની સામસામેની જોડીઓ વિચારો તો તમને ડીએનએ ના બંધારણમાં રહેલી નાઇટ્રોજન બેઝની જોડી વિશે સમજણ પડે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આ જે છે એ પ્રત્યેક સજીવની લાક્ષણિકતા છે. સામાન્ય રીતે દરેક સજીવમાં ડીએનએમાં આવી નાઇટ્રોજન બેઝની જાણકારી સહેલાઈથી મેળવી શકાય. સામાન્ય રીતે એવું કહે છે કે 5x174 બેક્ટેરિયોફેજ વાયરસ. આ 11માં આપણે વાયરસના પ્રકાર જ્યારે ચલાવ્યા ત્યારે એમાં કીધું હતું કે 5x174 બેક્ટેરિયોફેજ વાયરસ છે. એના એક કોષમાં 5, 3, 8, 6 બેઝ પેર. આ બેક્ટેરિયોફેજ વાયરસમાં 5386 કુલ નાઇટ્રોજન બેઝની જોડીઓ, બીપી એટલે બેઝ પેર, નાઇટ્રોજન બેઝની જોડીઓ 5386 એકલ વાયરસના ડીએનએમાં કુલ જોવા મળે છે. જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયા, ઈ કોલાઈ બેક્ટેરિયા એટલે ઇસ્ચેરેશિયા કોલાઈ, તો એમાં 4.6 × 10⁻⁶ બેઝ પેર કુલ નાઇટ્રોજન બેઝ પેરની જોડીઓ આવેલી હોય છે. થોડી વધારે જાણકારી લેમ્ડા બેક્ટેરિયોફેજ વાયરસ આપેલો છે.
આ લેમ્ડા બેક્ટેરિયોફેજ વાયરસમાં 48,502 બેઝ પેર આવેલી હોય છે. એટલે કુલ બેક્ટેરિયોફેજ વાયરસ એ વાયરસના શરીરમાં આખું જેટલું ડીએનએ હોય એની બેઝ પેરની કુલ સંખ્યા 48,502 જોવા મળે છે. જ્યારે આપણી વાત કરીએ આપણા વગર તો કામ ચાલે નહીં. મનુષ્યમાં 3.3 × 10⁹ બેઝ પેર આવેલી હોય છે. ગુડ મોર્નિંગ. માનવના આખા શરીરના બધા જ કોષોના બધા જ રંગસૂત્રના બધા જ ડીએનએ ને ભેગા કરો અને જો એનું અર્થઘટન કરો તો 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે. નાઇટ્રોજન બેઝની જોડીઓ થઈ. કુલ કેટલી નાઇટ્રોજન બેઝ? 3.3 નું ડબલ કરી દેવાનું. બરાબર છે ને? ખ્યાલ આવશે ને? કેમ? જોડી છે. સિંગલ કરો તો ગુણ્યા 2 કરવા પડે કે નહીં? ઓકે. તો ડીએનએ એ ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની પોલિમરની શૃંખલા. ડીએનએ ની લંબાઈમાં 2 પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય એ દરેક ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝની જોડીઓ વિશે માહિતી મળે. એટલે પ્રત્યેક સજીવની આ લાક્ષણિકતા. બેક્ટેરિયોફેજમાં 5386 બેઝ પેર, ઈ કોલાઈમાં 4.6 × 10⁶, લેમ્ડા બેક્ટેરિયોફેજમાં 48,502 અને માનવીમાં 3.3 × 10⁹. હવે પેમ્ફલેટમાં જ્યાં જ્યાં જગ્યા મળી છે, જરૂર પડી છે, ત્યાં વિશેષ જાણકારી આપી છે. વિશેષ જાણકારી તમારે નીટ માટે તૈયાર કરવાની છે. લખવાની નથી, પરીક્ષામાં પૂછાય તો. બરાબર? એક જ સવાલ એવો આવશે જેમાં વિશેષ જાણકારી તમારે લખવાની રહેશે. એ હું તમને સવાલ આવશે એટલે કહીશ. બાકી વિશેષ જાણકારી નીટ માટે આપેલી છે. હવે પહેલી જાણકારીમાં આપણે જે જાણીએ છીએ એવી જાણકારી હશે કે જે કહેવા જેવી એ ઉચ્ચક તમને કહીશું કે ફ્રીડરિક મિશર 11માં કીધું. ફ્રીડરિક મિશરે સૌ પ્રથમ ન્યુક્લિક એસિડ એટલે એસિડિક પદાર્થ શોધી કાઢ્યો અને આ ફ્રીડરિક મિશરે એને ન્યુક્લેઇન નામ આપ્યું હતું. ફ્રીડરિક મિશરે એસિડિક દ્રવ્ય કોષ કેન્દ્રમાં શોધ્યું અને ન્યુક્લેઇન નામ આપ્યું હતું. ત્યારબાદ આ ન્યુક્લેઇન એસિડિક પદાર્થ છે. એસિડિક પદાર્થ હોવાને કારણે આવા ન્યુક્લેઇનને એસિડિક પ્રવૃત્તિ ધરાવતો હતો એટલે આલ્ટમાન નામના વૈજ્ઞાનિકે ન્યુક્લેઇન માટે ન્યુક્લિક એસિડ શબ્દ વાપર્યો. ચાલો નવો સવાલ જોઈએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં સમજાવો. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો. આ સવાલ 12માં પૂછાઈ જાય બોર્ડમાં, મજા પડી જાય. કેમ? 11માંનું બેઠું રિવિઝન કરવાનું છે પણ યાદ હોવું જોઈએ. પોલીન્યુક્લિયોટાઇડ ની લાંબી શૃંખલા ન્યુક્લિયોટાઇડની બનેલી હોય છે. દરેક ન્યુક્લિયોટાઇડ ત્રણ ઘટકો ધરાવે છે. એક પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા તરીકે આરએનએ માં રિબોઝ આવેલી હોય છે અને ડીએનએ માં ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે. ન્યુક્લિયોટાઇડના ત્રણ ઘટકો જેમાં પેન્ટોઝ શર્કરા વિશે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. હવે આપણે આ સ્ટ્રક્ચર શીખવાડે છે બહુ જ ડિટેલમાં 11માં. જ્યારે બીજો હોય છે નાઇટ્રોજન બેઝ.
નાઇટ્રોજન બેઝ બે પ્રકારની હોય છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન તરીકે એડેનિન અને ગ્વાનિન. જ્યારે પિરિમિડિન પ્રકારની નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, આમ બે પ્રકારની નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. જ્યારે ત્રીજો ઘટક હોય છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. થોડાક સ્ટ્રક્ચરોથી માહિતગાર થઈએ. HP H3PO4 H3PO4 આ ફોસ્ફોરિક એસિડ નું સૂત્ર. ડીએનએ માં ડીઓક્સીરિબોઝ, આરએનએ માં રિબોઝ. 5 શર્કરા વાળી સ્ટ્રક્ચર આપણે શીખવાડ્યું હતું. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન બહાર સાયકલની બહાર બતાવવાનું. પહેલા કાર્બન પર CHO હોય, CHO. બીજા કાર્બન પર HOH, ત્રીજા પર HOH, ચોથા પર H. 1 2 3 4 સંયોજકતા પૂરી. પાંચમો વધ્યો OH અહીંયા આવશે. આ તમારું સ્ટ્રક્ચર થયું રિબોઝ. જ્યારે કીધું તું કે ડીઓક્સીરિબોઝમાં એક ઓક્સિજન ઓછો, કંઈ નહીં કરવાનું. જો આ OH હતો ને, આ OH હતો એટલે રિબોઝ. આ OH કાઢી નાખો, H મૂકો તો ડીઓક્સીરિબોઝ. રેડી? શું કીધું? OH હોય તો રિબોઝ, H હોય તો ડીઓક્સીરિબોઝ. સ્ટ્રક્ચરના વર્ણનમાં ફોસ્ફોરિક એસિડ નું આવી ગયો, પેન્ટોસ શર્કરા શીખી ગયા. ચાલો નાઇટ્રોજન બેઝ નું થોડું રિવિઝન કરી લઈએ. નાઇટ્રોજન બેઝ નું સ્ટ્રક્ચર જોઈએ. નાઇટ્રોજન બેઝમાં કીધું ચંદુભાઈ ચોકસી, C ડબલ બોન્ડ C, CN C. બે રિંગો હોય બંધારણમાં, N C, C ડબલ બોન્ડ C, CN NC, NNC. કાર્બનની 4 સંયોજકતા, નાઇટ્રોજનની 3, બાકી વધે ત્યાં હાઇડ્રોજન મૂકીશું. ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H, અહીંયા H, અહીંયા NH2, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H. C ડબલ બોન્ડ C, CN NC, NNC. શું કીધું? ડબલ બોન્ડ H, ડબલ બોન્ડ H, ડબલ બોન્ડ NH2. રેડી? ફરી એકવાર. અહીંયા ડબલ બોન્ડ H અને H છે, અહીંયા NH2, ડબલ બોન્ડ H અને ડબલ બોન્ડ. ઓકે, આનું નામ થઈ જશે એડેનિન. હવે C ડબલ બોન્ડ C, ફરીવાર CN NC, NNC. રેડી? ફરી પાછું અહીંયાના જેવું ડબલ બોન્ડ H, થોડું બદલીશું.
ડબલ બોન્ડ O H, અહીં ડબલ બોન્ડ ના કરતા, સંયોજકતા પૂરી થઈ ગઈ. આ જે NH2 કાઢ્યો એ અહીંયા NH2 ડબલ બોન્ડ. જો ડબલ બોન્ડ H H, NH2 ડબલ બોન્ડ H ડબલ બોન્ડ. અહીંયા આ સેમ ટુ સેમ ડબલ બોન્ડ H H, અહીંયા ડબલ બોન્ડ O NOH, C ની જગ્યાએ NH2 ડબલ બોન્ડ. આ થઈ જશે તમારું ગ્વાનીન. આ થઈ જશે ગ્વાનીન. એટલે પ્યુરિન પ્રકારની બે નાઇટ્રોજન બેઝ પૂરી થઈ ગઈ. હવે જોઈએ પિરિમિડિન. C ડબલ બોન્ડ પિરિમિડિનમાં C ડબલ બોન્ડ C, CN NC. સેમ ટુ સેમ ફરીવાર આવું. C ડબલ બોન્ડ C, CN NC. ત્રીજી વાર પણ આવું જ. C ડબલ બોન્ડ C, CN NC. NC. ઓકે. જ્યાં જ્યાં C ડબલ બોન્ડ C છે ત્યાં CH 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 અને CH. એક બાકી રાખજો. જ્યાં N દેખાય ત્યાં H, C ત્યાં ડબલ બોન્ડ O. જો ત્રણેય સ્ટ્રક્ચર એક સરખા છે, ખાલી પહેલા બે સ્થાનને છોડી અને અહીંયા ખાલી આ કાર્બન છોડીને. ઓકે, સેમ આનું ઉપાડો. C NH2 ડબલ બોન્ડ, તો એનું નામ થઈ જશે સાઇટોસિન. આનું બે ઉપાડો. C ડબલ બોન્ડ O NH, O છે ઉપર, C ડબલ બોન્ડ O NH, તો આ થઈ જશે યુરેસિલ. ફરીવાર સેમ ટુ સેમ C ડબલ બોન્ડ O NH. તો સર આ બંને સ્ટ્રક્ચર સેમ ટુ સેમ ના, અહીંયા C ની જગ્યાએ H જોડે CH3, એટલે આનું નામ થઈ જશે થાઇમીન. પણ થાઇમીન ને બીજું કંઈક નામ આપવું હોય તો થાઇમીન ને બીજું નામ આપી શકાય. હા, થાઇમીન નું બીજું નામ 5 મિથાઇલ યુરેસિલ. 5 મિથાઇલ, 1 2 3 4 5, પાંચમા કાર્બન પર મિથાઇલ સમૂહ 5 મિથાઇલ યુરેસિલ કહેવામાં આવે. 5 મિથાઇલ યુરેસિલ પાંચમું સ્થાન છે એટલા માટે. તો થાઇમીન નું બીજું નામ 5 મિથાઇલ યુરેસિલ. શું જોયું? પેન્ટોસ શર્કરાના બંધારણ જોયા, ફોસ્ફોરિક એસિડ જોયું, નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચર જોયા. એક વાત યાદ રાખજો, ડીએનએ ના બંધારણમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમીન આવેલા હોય છે. જ્યારે ડીએનએ ના બંધારણમાં યુરેસિલ ગેરહાજર હોય છે અને આરએનએ ના બંધારણમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ હોય છે, થાઇમીન ગેરહાજર. એટલે ડીએનએ માં AGCT અને આરએનએ માં AGCU જોવા મળે છે. ક્લિયર? ઓકે. પેન્ટોસ શર્કરા આવી ગઈ, નાઇટ્રોજન બેઝ આવી ગઈ, ફોસ્ફોરિક એસિડ આવી ગયો. ચાલો હવે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ની ચર્ચા કરીએ. પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ
એન ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ ન્યુક્લિયોસાઇડ બનાવે છે. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ કાર્બનનો OH અને નાઇટ્રોજન બેઝનો NH ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ ન્યુક્લિયોસાઇડ બનાવે. રિબોઝ શર્કરા હોય તો રિબોસાઇડ બને અને ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો ડીઓક્સીરિબોસાઇડ બને. નામ કેવા બનશે? જો રિબોઝ શર્કરા હોય અને એડેનિન નાઇટ્રોજન બેઝ હોય તો એડેનોસાઇન. રિબોઝ શર્કરા અને ગ્વાનિન જોડાય ગ્વાનોસાઇન. પ્યુરિન છે ને ઈન પ્રત્યય લાગે. જો રિબોઝ શર્કરા હોય ને સાઇટોસિલ જોડાય તો એને સાઇટિડીન કહેવામાં આવે. અને યુરેસિલ જોડાય તો યુરિડીન. પિરિમિડિન છે ને ઇડીન પ્રત્યય લાગ્યો. ડીઓક્સીરિબોઝ શર્કરા તો સેમ નામ પડે, ખાલી ડીઓક્સી એડેનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી સાઇટિડીન. વેઇટ, ડીઓક્સી યુરિડીન ના કરતા આરએનએ માં યુરેસિલ હોય, આમાં થાઇમિન, એટલે આમાં બનશે ડીઓક્સીથાઇમિડીન. આમાં ડીઓક્સીથાઇમિડીન, આમાં યુરિડીન. આ ન્યુક્લિયોસાઇડ. હવે એવું કહે છે કે આ ન્યુક્લિયોસાઇડના જે તૈયાર થઈ ગયો ન્યુક્લિયોસાઇડ, એના પાંચમા કાર્બન સાથે ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ એસ્ટર બંધથી જોડાય. ફોસ્ફોરિક એસિડ એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. ન્યુક્લિયોટાઇડ. જો ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોએસ્ટર બંધથી ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. જ્યારે આવા બે ન્યુક્લિયોટાઇડના એકમો એકબીજા સાથે, એટલે એક ન્યુક્લિયોટાઇડ હતા એવા બે ન્યુક્લિયોટાઇડ, જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર, એક હોય તો ફોસ્ફોએસ્ટર, બે હોય તો ડાય, ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. એક હોય તો ન્યુક્લિયોટાઇડ, બે જોડાયા તો ડાયન્યુક્લિયોટાઇડ કહે છે. 11માં આ ચર્ચા બરાબર કરી છે. હવે કહે છે કે જો આવા ન્યુક્લિયોટાઇડના અનેક એકમો, બે હતા તો ડાય, અનેક એકમો એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય તો લાંબી શૃંખલા બનાવે ને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા એક છેડો 5' અને એક છેડો 3' ફ્રી હોય છે, મુક્ત હોય છે. કેવી રીતે? હવે આને આપણે સૂત્રોમાં અનુસરીએ. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન, હું એક ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા લઉં. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન બહાર. ઓકે. એના પ્રથમ કાર્બન પર CHO હોય, બતાવી શકાય, સ્થાન ફેર બતાવી શકાય. H અહીંયા પણ બતાવો, અહીંયા બતાવો તોય ચાલે. બીજામાં H,
આ ડીઓક્સીરીબોઝ છે એટલે HH આ H અને ઉપર ગયો એ OH. અચ્છા, પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. ચાલો આ નાઇટ્રોજન બેઝમાં એડેનિન લઈએ. C ડબલ બોન્ડ C CN NC NNC. સર અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H, અહીંયા H, અહીંયા C ની ઉપર NH2 ડબલ બોન્ડ H ડબલ બોન્ડ. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનનો OH, આનો H2O ગયા, OH ગયા તો જે જોડાણ થઈ ગયું નાઇટ્રોજન ગ્લાયકોસિડિક બંધ. આનું નામ શું? એડેનિન જોડાયું એટલે ડીઓક્સી એડેનોસાઇન, કારણ કે ડીઓક્સીરીબોઝ છે. પાંચમા કાર્બન પર OH છે, CH2OH નો OH, અને આનો તો P છે જ, H3PO4 નો રેડી. અહીંયાથી H2O જશે, COO ફોસ્ફોએસ્ટર. આ જે બન્યો એ ન્યુક્લિયોટાઇડ, એક ન્યુક્લિયોટાઇડ તૈયાર થયો. ચાલો એવો બીજો બનાવીએ. ફરીવાર ધ્યાન આપો, ફરી ક્લિયર થઈ જાય. હવે આના પછી વધારે નહીં શીખવાડું. CH2OH, પહેલા કાર્બન પર CHO, HH ડીઓક્સીરીબોઝ લીધું છે એટલે HOH ડીઓક્સીરીબોઝ. ચલો પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝમાં આ વખતે મને ઈચ્છા થઈ થાઇમીન. C ડબલ બોન્ડ C CN NC, અહીં ડબલ બોન્ડ O, અહીં H ડબલ બોન્ડ O, H અને CH3. એ H અને OH ગયા પહેલા કાર્બન પરના ડીઓક્સીથાઇમિડીન. આ OH ગયો કોની જોડે? રેવા દો, હમણાં OH ખબર પડવી જોઈએ ને. OH H3PO4 આવ્યો છે, રેડી. એ OH વચ્ચેનો H2O ગયો હે, ફોસ્ફોએસ્ટર બંધ બનાવવા ખાલી O રહી ગયો. આ બની ગયો ન્યુક્લિયોટાઇડ. બે ન્યુક્લિયોટાઇડ હોય, ધારો કે આ પહેલો છે, ધારો કે આ છેલ્લો છે. આ પહેલો હોય તો એના પાંચમા કાર્બન સાથે આગળ કોઈ જોડાશે નહીં. તો એ પાંચમો કાર્બન મુક્ત, એને 5' કહેવાય. આ છેલ્લો છે એવું માની લો, તો એનો પહેલો, બીજો, ત્રીજો, આ ત્રીજો ક્યાંય જોડાશે નહીં. તો એ કયો છેડો મુક્ત? 3'. હવે આ બે જોડાશે કઈ રીતે? એ આનો ત્રીજો કાર્બન, આનો પાંચમો, એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન તેના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે. આનો H છે, અહીંયા OH છે ને, આ OH અને ડબલ બોન્ડ O નું સ્થાન બદલું છું. અહીંયા OH કર્યું, અહીંયા ડબલ બોન્ડ O સાઈડમાં લઈ ગયા ને OH આમ લાવી દીધું. ડબલ બોન્ડ ને અહીં લઈ ગયા ને સ્થાન આવું. કેમ? મારે OH H2O ને દૂર કરવા છે. કરો, H2O ગયા. આ જે બંધ બન્યો ને એ ફોસ્ફોડાયએસ્ટર બંધ, ડાયન્યુક્લિયોટાઇડ તૈયાર. આવા અનેક અણુઓ જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ બને. એક છેડો 5', બીજો છેડો 3', હંમેશા આવો ખુલ્લો રહે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું આવું જે માળખું હોય એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું હવે વર્ણન કરીએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું માળખું મોટા ભાગે જોઈએ માળખાને બેકબોન કહેવામાં આવે. એટલે મુખ્ય એનો આધાર
આખી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો મુખ્ય આધાર બેકબોન તરીકે શર્કરા અને ફોસ્ફેટ, કારણ કે આ કોમન જ છે, શર્કરા ફોસ્ફેટ એક કોમન રહેવાનું, એટલે શર્કરા અને ફોસ્ફેટ એ માળખામાં સામાન્ય અથવા કોમન જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાય, નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાય, આધારક પર ઉપસી આવે છે. આ સળંગ જ હોય, આ ખાલી સાઈડમાં ઉપસી આવે છે. આરએનએ માં જોઈએ તો ધારો કે આરએનએ હોય તો શું થાય, ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, એકબીજા સાથે સામસામે જોડાઈ જાય. જ્યારે આરએનએ માં શું થશે, એક જ શૃંખલા હશે આવી પોલીન્યુક્લિયોટાઇડની લાંબી. આરએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની એક જ લાંબી શૃંખલા હશે. ઓકે, ડન. તો જુઓ, આરએનએ માં આ કાર્બન પર નાઇટ્રોજન બેઝ જોડાશે, સોરી, અહીંયા નાઇટ્રોજન બેઝ, અહીંયા ફોસ્ફોરિક એસિડ, આરએનએ માં પણ અહીંયા ફોસ્ફોડાએસ્ટર બંધ બનશે. તો એનો જે બીજો કાર્બન છે ને, કાર્બન નંબર 2, એ કાર્બન નંબર 2 જોડાયા વગરનો રહેશે. પહેલો નાઇટ્રોજન બેઝ સાથે, ત્રીજો એના પછીના અણુ સાથે, ચોથો પાંચમા સાથે, પાંચમો ફોસ્ફોડાએસ્ટર. ખાલી બીજો કાર્બન જ એવો હશે આરએનએ માં જે એનો OH હશે. અહીંયા રિબોઝમાં OH હોય, એટલે અહીંયા બીજો કાર્બન એક વધારાનો ક્યાંય જોડાયા વગરનો જોવા મળે. એટલે કે છે કે આરએનએ માં પ્રત્યેક ન્યુક્લિયોટાઇડમાં, આરએનએ ના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ, આ ડીએનએ નું છે, આરએનએ કરવું હોય મારે તો અહીંયા ખાલી OH કરવું પડે, અને આ નહીં ચાલે, કારણ કે આરએનએ માં થાઇમિન ના હોય, યુરેસિલ હોય. તો આરએનએ માં બીજા કાર્બન પર એક OH વધારાનો જોવા મળશે. આ નીચે જોડાતો જતો હોય અથવા છેલ્લો હોય, આ અહીંયા જોડાયેલો, એક જ બીજા કાર્બન પર વધારાનો OH જૂથ હાજર હોય છે. અને આરએનએ માં આપણે હમણાં જ કહી દીધું, યુરેસિલ અને થાઇમિન. આરએનએ માં યુરેસિલ હોય, થાઇમિન ના હોય. થાઇમિનનું બીજું નામ 5 મિથાઇલ યુરેસિલ કહેવામાં આવે છે. 3 ટોપિક જોયા, પ્રસ્તાવના જોઈ, ડીએનએ ની બેઝ પેર વિશેની લાક્ષણિકતાઓ, અને 11માનું રિવિઝન એટલે પેન્ટોઝ શર્કરાના બંધારણ, નાઇટ્રોજન બેઝના બંધારણ, ફોસ્ફોરિક એસિડના બંધારણ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રક્ચર જોયું. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના માળખામાં શર્કરા ફોસ્ફેટ હોય, નાઇટ્રોજન બેઝ શર્કરા જોડાણ પર ઉપસી આવે, અને દરેક આરએનએ માં કીધું બરાબર ધ્યાન આપજો, પહેલો જોડાઈ ગયો, ત્રીજો નીચે જોડાવા જશે, પાંચમો ફોસ્ફેટ સાથે. આ એક જ કાર્બન એવો હશે કે જે બીજા નંબરનો એનો OH એ વધારાનો બાકી રહેશે. એટલે દરેક આરએનએ ની શૃંખલામાં બીજા નંબરના કાર્બન પર વધારાનું OH જૂથ હાજર હોય છે. રેડી? 3 સવાલ જોયા. અહીંથી આગળ આવતા અંકે. બાય.